નમસ્તે બાળમિત્રો, આજે આપણે શીખવાના છીએ ધોરણ 5 ઇંગ્લિશમાં ગ્રામર અને ગ્રામરમાં બીજું લેસન છે. આપણે પહેલું લેસન શીખી ગયા આર્ટિકલ. હવે બીજું લેસન છે વોટ ઇઝ ઇટ. વોટ એટલે શું, ઇઝ એટલે છે અને ઇટ એટલે તે, એટલે કે તે શું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે હાથીનું ચિત્ર આપેલું છે અને પ્રશ્ન પૂછ્યો છે કે વોટ ઇઝ ઇટ, એટલે કે એનું ગુજરાતી શું થાય કે તે શું છે. તો ઇટ ઇઝ એન એલિફન્ટ, એટલે કે તે હાથી છે. ઇટ એટલે તે, ઇઝ એટલે છે, એન એલિફન્ટ એટલે કે તે હાથી છે. એ જ રીતે બીજું ચિત્ર આપેલું છે જેમાં ચકલી તમને એટલે કે પક્ષી દેખાય છે. વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો ઇટ ઇઝ અ બર્ડ, એટલે કે તે પક્ષી છે. પછી છે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો ઇટ ઇઝ એન એપલ, એટલે કે તે સફરજન છે. એ જ રીતે આપણે અહીંયા મંકી એટલે કે વોટ ઇઝ ઇટ તે શું છે. તો ઇટ ઇઝ અ મંકી, એટલે કે તે વાંદરો છે. તો અહીંયા આપણે સમજવાનું છે કે વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે જાણવા માટે આપણે વોટ એટલે કે શું વડે પ્રશ્ન પૂછે છે તેની સાથે ઇઝનો ઉપયોગ થાય છે. સર્વનામ ઇટ પશુ, પક્ષી કે નિર્જીવ વસ્તુ માટે વપરાય છે. એટલે કે આપણે જ્યારે કોઈ પણ નિર્જીવ વસ્તુ હોય અને એને વસ્તુ, પક્ષી કે પ્રાણી વિશે પ્રશ્ન પૂછવો હોય તો વોટ વડે પૂછાય છે અને જવાબ ઇટ વડે આપવાનો હોય છે. ઇટ એટલે કે તે પુરુષવાચક સર્વનામ ત્રીજો પુરુષ એકવચન છે. વાક્યની શરૂઆતમાં હોય તો પહેલો અક્ષર કેપિટલમાં લખાય, એટલે આપણે કે દરેક વાક્યમાં જે પહેલો અક્ષર આવે એ આપણે કેપિટલમાં જ લખીશું. ઇટની સાથે ટુ બીનું ક્રિયાપદ વર્તમાનકાળનું એકવચનનું રૂપ ઇઝ આવે છે અને ઇઝ બહુવચનનું રૂપ આર થાય છે. એટલે કે જ્યારે ઈટ હોય તો ઇઝ જ વાપરીએ છીએ અને જો બહુવચન હોય, દાખલા તરીકે અહીંયા એપલ આપેલું છે અને એપલ્સ હોય તો આપણે ઇઝની જગ્યાએ આર મૂકીશું. તો આપણે આગળ જોઈશું પ્રશ્નાર્થ વાક્ય અને યસ અને નોમાં ઉત્તર. એટલે કે અહીંયા બુક આપેલી છે, એટલે કે ચોપડી, પુસ્તક. હવે ક્વેશ્ચન છે અને બાજુમાં આન્સર આપેલો છે. ઇટ ઇઝ અ બુક એટલે કે શું તે પુસ્તક છે. તો યસ ઇટ ઇઝ અ બુક, એટલે કે હા તે પુસ્તક છે. યસ ઇટ ઇઝ એટલે કે હા તે પુસ્તક છે. એ જ રીતે ઇટ ઇઝ એન એપલ એટલે કે તે શું તે સફરજન છે. એટલે એનો જવાબ આવશે નો ઇટ ઇઝ નોટ. તમને જોઈ શકાય છે કે આ એપલ એટલે કે સફરજનનું ચિત્ર નથી પરંતુ કેળાનું છે, એટલે કે આપણે અહીંયા નોથી જવાબ આપવાનો છે. તો નો ઇટ ઇઝ નોટ એપલ, ના તે સફરજન નથી. નો ઇટ ઇઝ નોટ એટલે કે ના તે નથી. નો ઇટ ઇઝન્ટ એટલે કે આપણે ટૂંકું રૂપ શીખવાનું છે. અહીંયા ઇટ ઇઝન્ટ એટલે કે ઇઝ અને નોટનું ટૂંકું રૂપ આવે છે ઇઝન્ટ, એટલે કે ISN અને ઉપર ઉદ્ગારક જેવું ચિહ્ન મૂકવાનું છે અને ટી આવશે, એટલે કે ના તે નથી. હવે એના નિયમો આપેલા છે. પહેલો નિયમ છે વાક્યનું પ્રશ્નાર્થ વાક્યમાં રૂપાંતર કરે ત્યારે વાક્યમાંના ક્રિયાપદને વાક્યની શરૂઆતમાં મુકાય છે અને વાક્યની અંતે પ્રશ્નાર્થ ચિહ્ન મુકાય છે. એટલે કે જ્યારે આપણે પ્રશ્નાર્થ વાક્ય મૂક્યું હોય કે લખેલું હોય તો એમાં આપણે પ્રશ્નાર્થ ચિહ્ન અવશ્ય મૂકવું પડે છે. પ્રશ્નનો ઉત્તર યસ કે નોમાં હોઈ શકે, એટલે કે ચિત્ર જોવાનું હોય છે અને યસ એટલે કે હામાં પણ હોય અને નો એટલે કે નામાં પણ હોઈ શકે. યસ કે નો પછી અલ્પવિરામ અને વાક્યને અંતે પૂર્ણવિરામ મુકાય છે. તે તમે અહીંયા જોઈ શકો છો કે જુઓ અહીંયા નો આપેલું છે તે પછી અલ્પવિરામ છે અને પછી ઇટ ઇઝ નોટ એન એપલ પછી પૂર્ણવિરામ છે. એટલે કે આપણે યસ અને નોમાં જવાબ આપીએ એમાં અલ્પવિરામ અને પૂર્ણવિરામ મૂકવું પડે છે. નકારમાં નોવાળા વાક્યમાં ક્રિયાપદ પછી નોટ મુકાય છે, એટલે કે આપણે ઇટ ઇઝ નોટ એટલે ક્રિયાપદ, આ ઇઝ છે એ ક્રિયાપદ છે, ક્રિયાપદની છેલ્લે નોટ મુકાય છે અને ઇઝ નોટનું ટૂંકું રૂપ ઇઝન્ટ થાય છે. હવે આપણે એક્ટિવિટી શીખીશું. ચિત્ર જોઈ પ્રશ્નો વાંચો અને કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ઉત્તર લખો. એમાં એક્ઝામ્પલ આપેલું છે અને ચિત્ર આપેલું છે. ચિત્ર ઈંડાનું છે. હવે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. હવે કૌંસમાં બે ઓપ્શન આપેલા છે, બોલ અને એગ. તો હવે સાચું કયું છે તો એગ. તો આપણે જવાબ બનાવવાનો છે. તો જવાબ આપણે એ રીતે બનાવીશું ઇટ ઇઝ એન એગ. એટલે અહીંયા એગ એટલે કે આપણે આગળ શીખી ગયા કે ઈ હોય જ્યારે એટલે કે સ્વર હોય તો ઈની આગળ શું આવે એન આર્ટિકલ, એટલે કે આપણે એન એગ એમ મૂકીશું. ઇટ ઇઝ એન એગ. પછી છે
વોચ એટલે કે ઘડિયાળ એટલે કે ક્લોક. વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. ક્લોક કે પિક્ચર. ક્લોક એટલે ઘડિયાળ થાય ને, પિક્ચર એટલે કે ચિત્ર. તો ના, તો ઇટ ઇઝ એ ક્લોક. તે પિક્ચર નથી પરંતુ તે ક્લોક છે. હવે એ જ રીતે આપણે દરેક આ વાક્ય બનાવવાના છે. પછી છે વોટ ઇઝ ઇટ ચેર કે ટેબલ, તો ઇટ ઇઝ અ ટેબલ. પછી ઘુવડનું ચિત્ર આપેલું છે. તો વોટ ઇઝ ઇટ એટલે કે સ્પેરો કે આઉલ. સ્પેરો એટલે તો ચકલી થાય ને આઉલ એટલે ઘુવડ, તો ઇટ ઇઝ એન આઉલ. એ જ રીતે અહીંયા શાહીનો ખડિયો આપેલો છે એટલે કે વોટ ઇઝ ઇટ ઇન્કપોટ કે ફ્લાવર વાઝ, તો ઇટ ઇઝ એન ઇન્કપોટ. અહીંયા એન આવશે. કેમ એન આવશે? કારણ કે અહીંયા આઈ છે. એ જ રીતે આઉલમાં પણ ઓ છે, સ્વર આપેલો હોય તે આપણે આર્ટિકલ લગાવવામાં ભૂલ કરવાની નહીં. હવે આગળ આવશે 5 નંબર. વોટ ઇઝ ઇટ તો અમ્બ્રેલા કે કેપ, તો અમ્બ્રેલા એટલે છત્રી. તો અહીંયા છત્રીનું ચિત્ર તમે જોઈ શકો છો. તો ઇટ ઇઝ એન અમ્બ્રેલા. પછી છે પોપટ. તો વોટ ઇઝ ઇટ ક્રો પેરોટ, તો ઇટ ઇઝ અ પેરોટ. પછી એ જ રીતે મંકી આપેલું છે. વોટ ઇઝ ઇટ ડોંકી કે મોંકી. ડોંકી એટલે ગધેડો થાય ને, મંકી એટલે વાંદરો. તો અહીંયા વાંદરાનું ચિત્ર છે. તો ઇટ ઇઝ અ મંકી. પછી છે વોટ ઇઝ ઇટ પોટેટો કે ઓરેન્જ, તો ઇટ ઇઝ એન ઓરેન્જ. એટલે કે અહીંયા એન આવશે. ઓરેન્જમાં એન ઓ છે એટલે. પછી છે વોટ ઇઝ ઇટ તો સ્ક્વિરલ કે રેબિટ, એટલે કે ખિસકોલી છે કે સસલું, તો ઇટ ઇઝ અ રેબિટ. પછી છે વોટ ઇઝ ઇટ એટલે કે તે શું છે. તો વોટરમેલન કે પાઇનેપલ. તો આપણે અહીંયા જોઈ શકીએ કે વોટરમેલન એટલે તરબૂચ થાય ને પાઇનેપલ એટલે કે અનાનસ. તો ઇટ ઇઝ અ વોટરમેલન. છેલ્લે છે વોટ ઇઝ ઇટ પાઇનેપલ કે એપલ, તો ઇટ ઇઝ અ પાઇનેપલ. તો બાળમિત્રો, આ જ રીતે આપણે બધા જ વાક્યો આ રીતે બનાવવાના છે. તો તમને આ રીતે ખબર પડી ગઈ હશે. હવે આપણે જોઈશું ઇટ ઇઝ. ચિત્ર જુઓ અને યસ અથવા નોનો ઉપયોગ કરી ઉત્તર લખો. હવે એટલે આપણે યસવાળા એ જે વાક્ય હતા, યસ અને નોમાં આપણે આગળ ઉદાહરણમાં જોયું એના એક્ઝામ્પલ આપેલા છે, એના દ્વારા આપણે શીખવાનું છે. તો આપણે એ રીતે જોઈશું કે કઈ રીતે લખવાનું છે. તો ઇટ ઇઝ અ બુક એટલે બાજુમાં ચિત્ર જુઓ તમે, તો આ બુક છે. તો ના, તે બુક નથી પરંતુ શું છે કે બેગ એટલે કે દફતર છે. તો નો, ઇટ ઇઝ અ નોટ. ઇટ ઇઝ અ બેગ એટલે કે અહીંયા આપણે પછી સાચું વાક્ય લખીને લખવાનું છે. એટલે કે નો, ઇટ ઇઝ નોટ. ના, તે નથી પરંતુ તે દફતર છે. એટલે કે ઇટ ઇઝ અ બેગ. એ રીતે આપણે અહીંયા બિલાડી છે. તો બિલાડીનું હું તમને સમજાવું છું. ઇટ ઇઝ અ ડોગ એટલે કે તે શું તે કૂતરો છે. અરે એટલે હા, એટલે કે તે કૂતરો છે. તો આ તમને કૂતરાનું ચિત્ર દેખાય છે? ના, પરંતુ આ બિલાડી છે. તો આપણે અહીંયા લખીશું કે નો, ઇટ ઇઝ નોટ. પણ શું આવશે? ઇટ ઇઝ અ કેટ એટલે કે તે બિલાડી છે. અને આપણે ટૂંકમાં લખવું હોય તો ટૂંકમાં આ રીતે પણ લખી શકીએ છીએ કે બાજુમાં કે નો, ઇટ ઇઝન્ટ. આ રીતે આપણે અલ્પવિરામ મૂકવાનું ભૂલીશું નહીં. આમાં પણ મૂકીશું આ રીતે અને અહીંયા પૂર્ણ વિરામ. બરાબર, નિયમ પ્રમાણે. તો આ રીતે આપણે આગળના પણ એટલે જે વાક્યો આપેલા છે તમે અહીંયા જોઈ શકો છો કે ઇટ ઇઝ અ બસ એટલે કે બસનું ચિત્ર આપેલું છે. તો યસ, એમાં આપણે ખાલી એટલું જ લખીશું કે યસ ઇટ ઇઝ એટલે કે અહીંયા આપણે લખીશું યસ ઇટ ઇઝ એટલે કે હા, તે છે. આપણે આગળ ઉદાહરણમાં બીજું કશું લખવાનું તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ઉદાહરણમાં જોયું કે યસવાળા વાક્યમાં આટલું જ લખવાનું છે કે યસ ઇટ ઇઝ અ બસ. હા, તે બસ છે. કાં તો પછી આપણે એવું લખી શકીએ કે યસ ઇટ ઇઝ એટલે કે હા, તે છે. એટલે કે આપણે અહીંયા ટૂંકમાં જ લખીશું આવું કે યસ ઇટ ઇઝ બસ. એટલે કે આપણો યસવાળો જવાબ આટલામાં જ આવશે. પછી છે ઇટ ઇઝ મેંગો. તો નો,
ઇટ ઇઝ નોટ. અથવા તો નો ઇટ ઇઝન્ટ. હવે લખીશું આપણે કે અહીંયા મેંગો નથી પરંતુ શું આપેલું છે? સફરજન એટલે કે એપલ. તો ઇટ ઇઝ એન એપલ. બરાબર. તો આ રીતે આપણે બધા જ વાક્યો શીખવાના છીએ. તો તમે આ રીતે શીખીને તમારી એક્ટિવિટી અહીંયા પૂર્ણ કરી શકો છો. બરાબર. તો આપણે અહીંયા આ વિડીયો અહીંયા પૂર્ણ કરીએ છીએ. અને આપણે જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ભૂલતા નહીં.